गुरुवे गौरचन्द्राय श्रीराधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्द मनसा स्मरामि बालं मुकुन्द मनसा स्मरामि। हरे कृष्णा 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 हरे 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 राम राम। સ્વાગત છે આપ સર્વ વૈષ્ણવોનું રામાનુજાચાર્યની કથાના અંતિમ પ્રસંગોમાં અનેક અનેક વૈષ્ણવો ભગવત ધામને પ્રાપ્ત થયા. અનેક ગુરુઓએ વૈકુંઠ ગમન કર્યું, વૈકુંઠમાં ભગવાનના ધામની પ્રાપ્તિ કરી. ને એ અંતર્ગત આ પરંપરામાં આવવા વાળા અનેક એવા વૈષ્ણવો જેમણે આ સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું કે જીવનમાં ભજન કેવી રીતે કરવું જોઈએ, ભક્તિ કેવી રીતે કરવી જોઈએ અને ભક્તિ કર્યા પછી ભગવાનના ધામમાં કેવી રીતે જવું જોઈએ. કારણ આપતા આચાર્ય લખે છે કે વૈષ્ણવો પોતાના જીવન જીવીને એટલો પ્રચાર નથી કરતા જેટલો પ્રચાર, જેટલો ઉપદેશ પોતાના મૃત્યુથી આપે છે. પ્રભુપાદજીને એકવાર પૂછવામાં આવ્યું, તમે આટલો મોટો પ્રચાર કરો છો, આખી દુનિયામાં આ સંઘની તમે સ્થાપના કરી છે, તો લોકોને જીવન જીવવાની કળા શીખવવી જોઈએ, પૈસા કેવી રીતે કમાવા જોઈએ, સભ્યતા શીખવવી જોઈએ. ત્યારે પ્રભુપાદજીએ બહુ સુંદર જવાબ આપ્યો. કહે છે, જીવન જીવવાની કળા તો આ સંસારમાં અનેકો લોકો શીખવી રહ્યા છે અને જીવન કેવી રીતે જીવવું એ મનુષ્યોને શીખવવું ન પડે. કારણ કે વ્યક્તિ પોતાના કર્મ અનુસાર જીવન સ્વાભાવિક રીતે જીવી જાય છે. એના પ્રકૃતિને વશ એનો પ્રાણ જે છે એ એના આયુષ્યને પૂર્ણ કરે છે. પણ પ્રભુપાદજી કહે છે કે વ્યક્તિને મરવું કેમ ને એ શીખવવાની જરૂર છે. ધ આર્ટ ઓફ સક્સેસફુલ ડેથ, એક સફળતાપૂર્વકનું મૃત્યુ. ઘણા લોકો કે ભક્તિ કરતા હોય એ મરે છે, જે લોકો ભક્તિ નથી કરતા એ મરે છે. પણ પ્રભુપાદજી કહે ભક્તો આ સંસારને શીખવે છે કે બે મૃત્યુમાં કેટલું અંતર છે. ભક્ત મરે છે, ભૌતિક વ્યક્તિ મરવાનો છે, પણ ભક્ત અને ભૌતિક વ્યક્તિના મૃત્યુમાં શું અંતર છે? પ્રભુપાદજી કહે છે એને બતાવવા માટે મેં આ સંઘની સ્થાપના કરી છે. સફળતાપૂર્વક કેમ શરીર છોડવું. અને પ્રભુપાદજીએ ખાલી વાતો નથી કરી, જીવનમાં કેવી રીતે મૃત્યુ પામવું પોતે શરીર છોડીને પ્રેક્ટિકલ બતાવ્યું આ સંસારના લોકોને. તમે જુઓ, 12 વર્ષનો સમય 1966માં ઇસ્કોનની સ્થાપના કરવામાં આવી
અને 1977માં પ્રભુપાદજીએ શરીર છોડ્યું. 10 વર્ષના સમયમાં એમણે આટલા મોટા સંઘની સ્થાપના કરી અને અનેક લોકોને વૈષ્ણવ બનાવ્યા. અને 1977માં 14 નવેમ્બર પ્રભુપાદજી જ્યારે શરીર છોડતા હતા, એ સમયના શિષ્યોએ એમને પૂછ્યું કે અમે બધા તો હજી નવા આવ્યા છીએ આમાં, હે ને? 10 વર્ષનો સમય એટલે શું કહેવાય? અને એમાં આ કૃષ્ણ તત્વનું જે વિજ્ઞાન છે, કૃષ્ણ તત્વનું જે જ્ઞાન છે, અમે પૂરેપૂરું એને જાણતા નથી. અને તમે આટલો મોટો સંઘ અમારા હાથમાં આપીને જાઓ છો, અને એમ કેવી રીતે સંભાળી શકશું? પ્રભુપાદજીએ કીધું કે માત્ર સાંભળવાથી કે માત્ર ચોપડાઓના પાના ઉથલાવાથી જ્ઞાન નથી આવતું. જ્ઞાન આવે છે ભક્તિના માધ્યમથી, હે ને? અને તમારે આ સંસારને શીખવવાનું છે મૃત્યુ કેવી રીતે પામવું. અને પ્રભુપાદજી કહે છે હું પ્રેક્ટિકલ કરીને બતાવીશ. અંતિમ શ્વાસ પ્રભુપાદજીનો વૃંદાવનના કૃષ્ણ બલરામ મંદિરમાં એક રૂમની અંદર પ્રભુપાદજી સૂતા છે. હજારો શિષ્યો એમની આસપાસ ઉભા છે. અને પ્રભુપાદજી સમયે શ્રીમદ ભાગવતમના 10મ સ્કંદનું તાત્પર્ય આપી રહ્યા છે. પ્રભુપાદજી કહે છે, શરીર ભલે વૃદ્ધ થઈ જાય, શરીર ભલે રોગી થઈ જાય, પણ મન અને બુદ્ધિ ક્યારેય રોગી ન થવું જોઈએ. જીવનના અંત સમયમાં કદાચ શરીર કામ ન આપતું હોય, પણ ચેતના જેની શુદ્ધ રહે એને વાસ્તવમાં ભક્ત કહેવામાં આવે છે. નહીંતર આપણે સમાજમાં નથી જોતા, વ્યક્તિ જેમ વૃદ્ધ થતા જાય ને એમ યાદ શક્તિ ઓછી થતી જાય, યાદ શક્તિ કમ થવા માંડે. પછી એ પોતાના છોકરાઓને ઓળખતા બંધ થઈ જાય. એને આવો અનુભવ આપણને થયો છે આપણા વડીલોનો. 70 અને 79 વર્ષની ઉંમરે જ્યારે પ્રભુપાદજી શરીર છોડી રહ્યા છે, અને પ્રભુપાદજીના શરીરમાં કહે છે લોહી નહોતું, માંસ નહોતું વધ્યું, ખાલી હાડપિંજર અને ઉપર ચામડી. તમારે જોવું હોય તો તમે વિડીયોમાં જોઈ શકો છો. પ્રભુપાદજી એમના અંતિમ સમયમાં એક હાડપિંજર જેવા લાગતા હતા, બિલકુલ કાંઈ શરીરમાં શક્તિ નહીં. ભગવાનના દર્શન કરવા એમને પાલખી લઈને લઈ જવા પડતા, અને છતાં એ બેડ ઉપર સૂતા છે, હાથે આમથી આમ ઉઠાવીને મૂકવાની ક્ષમતા પ્રભુપાદજીમાં નથી, અને મુખમાંથી છતાં ભાગવતમનું તાત્પર્ય નીકળી રહ્યું છે. આવું જ્યારે મૃત્યુ સમયે થાય, પ્રભુપાદજી કહે છે આ સક્સેસફુલ ડેથ છે, આ સફળ મૃત્યુ છે. શરીર કામ ન આપતું હોય, પણ ચેતના જે છે શરીરમાં એ પૂર્ણ રૂપે જ્યારે સત્વગુણમાં શુદ્ધ હોય અને વ્યક્તિ શરીર છોડે, એ વૈષ્ણવ ભગવત ધામને પ્રાપ્ત કરે છે. અને પ્રભુપાદજીએ મૃત્યુ પામીને બતાવ્યું કે આવી રીતે મરવું જોઈએ. તો કહેવાનો તાત્પર્ય એ છે કે વૈષ્ણવ સંસારમાં એના મૃત્યુથી બહુ મોટો પ્રચાર કરે છે. પ્રભુપાદજીએ જેટલી શિક્ષા એના જીવતા જીવ આપી, એની કરતા પ્રભુપાદજીનું મૃત્યુ જોઈ અને વિદેશી લોકો અને કંઈક ભારતના સંન્યાસીઓ હતા, આ લોકો એવો પ્રચાર કર્યો. આજે તમે જોવો ઇસ્કોન ક્યાં છે દુનિયામાં. ઘણીવાર પ્રશ્ન કરે લોકો કે પ્રભુપાદજી એક સફળ આચાર્ય બન્યા, એક સફળ આચાર્ય છે પ્રભુપાદજી, પણ સફળ વ્યક્તિ કોને કહેવાય દુનિયામાં જાણો છો? એ વ્યક્તિ અહીંયા હાજર હોય કે ન હોય, છતાં એની કંપની, એની સંસ્થા, એના ધર્મમાં પ્રગતિ થતી હોય, આને સફળ વ્યક્તિ કહેવાય. તમે જો કોઈ પણ સંસ્થાના આચાર્ય હોય, એનું જ્યારે મૃત્યુ થઈ જાય પછી સંસ્થા કાં તો બંધ થઈ જાય અને કાં તો ડાઉન થઈ જાય, ધીમી પડી જાય. થાય છે કે નહીં એવું? પણ પ્રભુપાદ જે 1977માં શરીર છોડ્યું ત્યારથી જેમ પ્રથમ તિથિથી ચંદ્રમાં વધતા વધતા પૂર્ણિમા સુધી જાય, એમ ઇસ્કોન આજ સુધી વિસ્તરતું જાય છે, ક્યારેય પાછો નથી આવ્યો. તો એ વસ્તુ શું બતાવે છે કે પ્રભુપાદજી એક સફળ આચાર્ય છે. આજ પ્રભુપાદજી એના શરીરથી હયાત નથી, છતાં ઇસ્કોન પ્રગતિ કરી રહ્યું છે કે નહીં? આને કહેવાય સફળતા. પ્રભુપાદજીએ જીવતા જીવાય સફળતા મેળવી અને એમના શરીર છોડ્યા પછી એમણે પૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. આને આચાર્ય, આને વૈષ્ણવ કહેવામાં આવે છે. અને એવા જ અનેક વૈષ્ણવોની કથા આ શ્રી સંપ્રદાયની પરંપરામાં આપણે શ્રવણ કરી રહ્યા છીએ. સૌથી પહેલા યામુનાચાર્ય ગયા ભગવત ધામમાં, એની પહેલા નાથ મુનિ ગયા ભગવત ધામ, ત્યાર પછી મહાપૂર્ણ
કાંચીપૂર્ણ, અનેક જે રામાનુજાચાર્યના ગુરુઓ હતા એ બધા એક પછી એક ભગવત ધામ જવા લાગ્યા. અને એ સમયમાં વૈષ્ણવની મહત્તા આ વૈષ્ણવો પ્રગટ કરી રહ્યા છે. ચૈતન્ય મહાપ્રભુને એકવાર કુલીન ગ્રામના લોકોએ પૂછ્યું કે વૈષ્ણવ કોને કહેવાય, ભક્ત કોને કહેવાય? ત્યારે મહાપ્રભુએ કીધું, જાર મુખે સુની એક કૃષ્ણ નામ, જેના મુખેથી એક વાર કૃષ્ણ શબ્દ નીકળે એને વૈષ્ણવ માનવો જોઈએ. મહાપ્રભુ આ કહીને વયા ગયા. 1 વર્ષનો સમય વ્યતીત થઈ ગયો, ફીટ 1 વર્ષ. અને 1 વર્ષ પછી મહાપ્રભુ પાછા જ્યારે કુલીન ગ્રામમાં ગયા અને આવી રીતે પ્રવચન હતું અને મહાપ્રભુએ પૂછ્યું કોઈ પ્રશ્ન, ત્યારે પાછો આ જ પ્રશ્ન, મહાપ્રભુ વૈષ્ણવ કોને કહેવાય? ત્યારે મહાપ્રભુએ કીધું કે નિરંતર જપીતે જય કૃષ્ણ નામ, જેના મુખેથી નિરંતર કૃષ્ણ નામ નીકળતું હોય, સતત કૃષ્ણ નામ, સતત મહામંત્ર જપતો હોય, એને વૈષ્ણવ કહેવો જોઈએ. અને ત્યાર પછી મહાપ્રભુ વયા ગયા 3જા વર્ષે, હે ને, એ જ સ્થાન, એ જ પ્રવચન. અને 3ય વર્ષે જ્યારે મહાપ્રભુને એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો કુલીન ગ્રામના લોકો દ્વારા કે પ્રભુ વૈષ્ણવ કોને કહેવાય, ત્યારે મહાપ્રભુ કહે છે કે જેના દર્શન કરવાથી મનમાં કૃષ્ણની સ્ફૂર્તિ આવી જાય, કૃષ્ણનું સ્મરણ થઈ જાય, એને ઉત્તમ વૈષ્ણવ માનવો જોઈએ. આપણને સાંભળવામાં લાગશે કે પ્રશ્ન એક સમાન કર્યો છે અને મહાપ્રભુએ ઉત્તર 3 આપ્યા છે. પ્રથમ વર્ષના ઉત્તરનું તાત્પર્ય છે વૈષ્ણવથી, વૈષ્ણવ કોને કહેવાય. દ્વિતીય વર્ષના ઉત્તરનું તાત્પર્ય છે વૈષ્ણવતર, મધ્યમ વૈષ્ણવ કોને કહેવાય, જેના મુખેથી નિરંતર કૃષ્ણ નામ નીકળતું હોય. અને 3જા વર્ષના ઉત્તરનું તાત્પર્ય છે કે સૌથી ઉત્તમ વૈષ્ણવ કોણ છે, કે જેના દર્શન કરવા માત્રથી ભક્તિ કરવાની કે શ્રવણ કરવાની કે ભાગવત વાંચવાની પ્રેરણા થાય, એને ઉત્તમ વૈષ્ણવ કહે છે મહાપ્રભુ. અને આવા વૈષ્ણવો પોતાના જીવનથી, પોતાના મૃત્યુથી આપણી જેવા બદ્ધ જીવોને શિક્ષા આપે છે કે જીવનમાં તમે એવું કાર્ય કરો જેના કારણે આ સંસારમાંથી મુક્ત થઈ અને સીધું ભગવાનનું ધામ પ્રાપ્ત થાય, વચ્ચે ક્યાંય બ્રેક લગાવ્યા વગર. નહીતર શું થાય, ભક્તિ કરતા હોય, ભક્તિ કરતા કરતા સમય અવધિ પૂરી થઈ જાય મનુષ્ય શરીરની અને ભક્તિ અધૂરી રહી જાય, તોય ભગવાને વ્યવસ્થા કરી. સૂચિનામ શ્રીમતામ ગેહે, એક બહુ સારા અને વૈષ્ણવ પરિવારની અંદર જન્મ. તો આવા જન્મને પૂર્ણતા ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે કોઈ શુદ્ધ ભક્ત, કોઈ શુદ્ધ વૈષ્ણવનો આશ્રય ગ્રહણ કરવામાં આવે અને એવા વૈષ્ણવની કથા સાંભળવામાં આવે અને એવા વૈષ્ણવનું ચરણ જલ, 3 મહાબલ મહાપ્રભુ કહે છે ને, ભક્ત પદ રજ આર ભક્ત પદ જલ અને ભક્ત મુખ ઉચ્છિષ્ટ. શુદ્ધ ભક્તોની આ 3માંથી કોઈ એક વસ્તુ કોઈ જીવને પ્રાપ્ત થાય, એને પછી બીજું કોઈ સાધન કરવાની જરૂર નથી, એ તરત ભગવત ધામને પ્રાપ્ત થાય છે. તો રામાનુજાચાર્ય પાસે એક દિવસ એક બ્રાહ્મણ આવ્યો. એ બ્રાહ્મણે આવી અને રામાનુજાચાર્યને કીધું કે મારે કંઈક સેવા કરવી છે, તમે મને કંઈક સેવા આપો. અને બ્રાહ્મણે સ્વભાવથી નમ્ર, ભક્તિના કે ભક્તોના જેવા ગુણ હોવા જોઈએ, બધા ગુણી બ્રાહ્મણમાં હતા. અને એ બ્રાહ્મણને રામાનુજાચાર્યએ જોયું કે આ ઉત્તમ ભક્ત છે અને આ સેવા માગી રહ્યો છે. ત્યારે રામાનુજાચાર્યના મનમાં વિચાર આવ્યો કે ભક્તોના ચરણોનું જળ જો મળી જાય, ભક્ત પદ જલ, તો આ સંસારમાં ઘણા જીવોનો ઉદ્ધાર થઈ શકે. અને શુદ્ધ ભક્તોનું ચરણામૃત તો ક્યારેય ફેલ જતું નથી. તો રામાનુજાચાર્યએ કીધું, ઠીક છે, તમે જો સેવા કરવા માંગતા હોય ને, તો હું તમને સેવા એ આપું છું કે તમારે રોજ તમારા ચરણોનું જળ મને આપવાનું. તમારે વિચાર કરો, ગુરુને પોતાનું ચરણામૃત આપવું એક દ્રષ્ટિએ અપરાધ લાગે છે, પણ આ બ્રાહ્મણ એટલો શુદ્ધ હતો અને પાછો ભોળોય હતો સ્વભાવથી, એકદમ નમ્ર. તો એણે તો કીધું ગુરુનો આદેશ છે. તો રામાનુજાચાર્યને કીધું, ઠીક છે, હું તમને રોજ મારું ચરણ અમૃત આપી દઈશ. અને બધા શિષ્યોને થયું કે આ મહામૂર્ખ છે,
પોતાના ગુરુને પોતાના ચરણોનું અમૃત આપવાનો અર્થ શું છે? ડાયરેક્ટ નર્ક. છતાં ક્રમ ચાલુ થયો. રોજ જ્યારે રંગનાથજીની શ્રૃંગાર આરતી પૂરી થાય, શ્રૃંગાર આરતી પૂરી થઈ, આ વૈષ્ણવ સવારમાં જેનું ચરણ અમૃત લાવે, રામાનુજાચાર્યને આપે, એને સૌથી પહેલા રામાનુજાચાર્ય પોતાના મસ્તક ઉપર લગાવે અને પછી બધા વૈષ્ણવોની ઉપર છાંટી દે. અમુક અમુક ભક્તોને આ ગમતું નહોતું, પણ સેવાના ભાવથી આવી રીતે એ બ્રાહ્મણ ચરણામૃત આપતા હતા. એક દિવસ બન્યું એવું કે રામાનુજાચાર્ય શ્રૃંગાર આરતીમાંથી ડાયરેક્ટ ક્યાંક નગર સંકીર્તન માટે ગયા બધા ભક્તોને લઈને. અને સંકીર્તનમાં ગયા, ભગવાન નામ સંકીર્તન થયું, અને સંકીર્તન થયા પછી કૃષ્ણ કથા કરવા બેસી ગયા. હવે તમે જાણો છો, મચ્છિતા મદગત પ્રાણાબોધિયંત પરસ્પરમ. ભક્તો જ્યારે એકબીજાની સામે કથા કરતા હોય ત્યારે સમય કેટલો પસાર થઈ જાય, સમયની અવધિ કેટલી પાર થઈ જાય એ ખબર રહેતી નથી. કારણ કે ભગવાનની કથા એ રસોનો સમુદ્ર છે, હે ને? એવી રસના સમુદ્રમાં કોઈ ડૂબી ગયો હોય તો પછી કેટલો પી જાય એનું નક્કી રહે, હે ને? નથી રહેતું. તો કૃષ્ણ કથા કરતા કરતા સવારે શ્રૃંગાર આરતીથી નીકળેલા સાંજના 8 વાગી ગયા. અને 8 વાગે જયારે એ આશ્રમમાં પાછા આવ્યા બધા ભક્તો, ત્યારે આ બ્રાહ્મણ હતો એ ત્યાં બેઠો હતો અને એને પ્રસાદ લીધો નહોતો. સવારથી આ લોકો ગયા હતા, કારણ કે એનો નિયમ હતો જ્યાં સુધી રામાનુજાચાર્યનું ચરણામૃત ન લઈ લે ત્યાં સુધી પ્રસાદ ગ્રહણ કરતા નહીં. તો રામાનુજાચાર્યને ખબર પડી કે આણે હજી સુધી પ્રસાદ લીધો નથી, પ્રસાદ લેવાનો બાકી છે. તો રાત્રે 8 વાગે રામાનુજાચાર્યનું ચરણામૃત લીધું, માથે ચડાવ્યું અને બધા ભક્તોને આપ્યું. ત્યાર પછી બધાએ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કર્યો. તો આવા અનેક શિષ્યો રામાનુજાચાર્યની પરંપરામાં આવ્યા. અને આપણે અહીંયા જેની ચર્ચા કરી રહ્યા છીએ એ બધા મુખ્ય શિષ્યો છે, હે ને? કારણ કે હજારોની સંખ્યામાં દક્ષિણ ભારતમાં પ્રચાર થયો હતો. પણ એ બધા શિષ્યોમાં સૌથી મુખ્ય હતા કુરેશ, જે આમ રામાનુજાચાર્યના પ્રથમ શિષ્ય હતા અને બહુ ધની પરિવારમાંથી આવતા હતા. અને એના વિષયમાં આપણે આગળ શ્રવણ કર્યું છે. અને આદર્શ હતા બધા ભક્તો માટે. કેવી રીતે ભક્તિ કરવી જોઈએ, ભક્તિમાં કેવી રીતે આગળ વધવું જોઈએ, ગુરુની સેવા કેવી રીતે કરવી જોઈએ, આ પ્રત્યેક વાત કુરેશ જાણતા હતા અને જીવનમાં આચરણ કરતા હતા. એટલે પ્રત્યેક ભક્ત માટે આદર્શ ઉદાહરણ હતા કુરેશ. એમના ગુણોનું વર્ણન તો આગળ આપણે સાંભળી ચૂક્યા છીએ. અને કૃષ્ણ કથામાં આખો દિવસ એનો પસાર થાય. કારણ કે વ્યક્તિ જ્યારે શુદ્ધ ભક્તિની અવસ્થામાં લાગે ને ત્યારે એને ભગવત કથા સિવાય બીજું કાંઈ સાંભળવાની ઈચ્છા થતી નથી. જ્યારે વ્યક્તિ પૂર્ણ ભગવાનને શરણાગત થાય ત્યારે યા તો ભગવાનનું નામ જપે યા તો ભગવાનની કથા સાંભળે. તો કુરેશના દિવસ હોય તે આખો દિવસ કૃષ્ણ કથામાં પસાર થાય અને ભગવાનની કૃપાથી જે દ્રષ્ટિ કુલુતાંગે જીવતા એની આંખ કાઢી લીધી હતી, કુલુતાંગનું તો મૃત્યુ થઈ ગયું, અને વરદરાજજીની કૃપાથી એ દ્રષ્ટિ એમને પાછી આવી ગઈ હતી. એ કથા આપણે ગયા વખતે શ્રવણ કર્યો. તો રાત્રે આવી એક દિવસ આખો દિવસ કૃષ્ણ કથામાં પસાર થયો. રાત્રે આવીને જોયું તો બધા લોકો સૂઈ ગયા હતા. કુરેશના મનમાં વિચાર થયો બધાને સૂતા જોઈને કે આટલા વર્ષો વયા ગયા ભક્તિમાં, આટલી બધી સેવા થઈ, પણ હવે કુરેશનું મન કંઈક બીજો વિચાર કરી રહ્યું હતું. કુરેશે વિચાર્યું રામાનુજાચાર્યની ઉંમરે હવે લગભગ 110 વર્ષને પાર થઈ ચૂકી છે ને રામાનુજાચાર્યનો અંતિમ સમય આવી ગયો હતો. હવે કુરેશનો અંતિમ સમય. કુરેશ આમ યુવાન હતા પણ રામાનુજાચાર્યની કમ્પેરમાં થોડા યુવાન ગણાય, પણ હતા લગભગ 80 વર્ષ આસપાસના. અને રામાનુજાચાર્ય 110 વર્ષને પાર થઈ ચૂક્યા છે. અને આવી અવસ્થામાં રામાનુજાચાર્ય ને એમના શિષ્યો બધા ભક્તિના સૂક્ષ્મ સિદ્ધાંતો ઉપર ચર્ચા કરતા. જો આ વાક્ય તો એકદમ સરળ છે પણ એનો અર્થ બહુ ગુહ્ય છે. ભક્તિના સૂક્ષ્મ સિદ્ધાંત શું છે? પ્રભુપાદજી કહેતા કે વ્યક્તિ મોટા મોટા દોષોનો ત્યાગ કરી દે,
ક્યારેક મનમાં બહુ વૈરાગ્ય પ્રગટ થાય, ઘર છોડી દે, પૈસા છોડી દે, બધું છોડી દે, પણ સંસારની કોઈ એવી નાની એવી વસ્તુમાં ફસાઈ જાય જેને એની બે બાજુ એનું ક્યારેય ધ્યાન જ નથી જાતું. તો પ્રભુપાદજી કહે છે કે વ્યક્તિ જ્યાં સુધી ભક્તિના સૂક્ષ્મ સિદ્ધાંતોને નહીં જાણે ત્યાં સુધી ક્યારેય કૃષ્ણને પ્રાપ્ત કરી શકતો નથી. સૂક્ષ્મ સિદ્ધાંત એ છે કે ભક્તિના એકદમ ગુહ્ય સિદ્ધાંતો જે સામાન્ય વ્યક્તિની સમજ અને મન બુદ્ધિથી પરે છે. આપણે ભાગવત વાંચતા હોય, ગીતા વાંચતા હોય, પણ ભાગવત અને ગીતા વાંચ્યા પછી જ્યારે એ શ્લોકોનું આપણે કોઈ વૈષ્ણવ પાસેથી શ્રવણ કરીએ અને એમાં આપણને કંઈક નવી વાત જાણવા મળે, કંઈક નવો સિદ્ધાંત મળે છે, એ છે ભક્તિનો સૂક્ષ્મ સિદ્ધાંત. આપણે કદાચ 1000 વાર એ શ્લોક વાંચી નાખવી ને તો આપણા મનમાં એ સિદ્ધાંત પ્રગટ ન થાય, પણ જે લોકો બોલી રહ્યા છે, જે વૈષ્ણવો, એ સિદ્ધાંતને સમજે છે. આ ભક્તિના સૂક્ષ્મ સિદ્ધાંતો છે. અને આ સૂક્ષ્મ સિદ્ધાંતને જે પાર કરી જાય ને એના માટે ભગવાનને પ્રાપ્ત કરવા કાંઈ અઘરી વાત નથી. પણ તકલીફ એ છે કે અનર્થોના કારણે આ સૂક્ષ્મ સિદ્ધાંતો દેખાતા નથી. આ સૂક્ષ્મ સિદ્ધાંત કોણ આપે છે જાણો છો? સૂક્ષ્મ સિદ્ધાંત શાસ્ત્ર પ્રકટ કરાવે છે. આપણે જો શુદ્ધ હોય, ભગવાન પ્રતિ શુદ્ધ ભાવ હોય, તો ભાગવત એના અર્થોને આપણી સામે ખુલ્લા કરે છે. જે નામ છે હરે કૃષ્ણ મહામંત્ર, એ મહામંત્ર પોતાની શક્તિને આપણી સામે ખુલ્લી કરે છે. અને જો આપણામાં અનર્થ હોય, કપટ હોય, તો મહામંત્ર અને ભાગવત એ પોતાની શક્તિને ઢાંકી દે છે. પછી તમે 1000 માળા કરો કદાચ રોજની, એ ફેલ. કેવી રીતે? કવિરાજ ગોસ્વામી કહે છે, બહુ જન્મ કરી યદી શ્રવણ કીર્તન તબુ ન પાઈ કૃષ્ણ પદે પ્રેમ ધન. 1000 જન્મો કદાચ વયા જાય, બહુ જન્મ કરી, આવું શ્રવણ અને કીર્તન જો હજારો વર્ષો ચાલે છતાં કૃષ્ણ પ્રેમ ક્યારેય મળે નહીં. શું કામ નથી મળતો? કારણ કે આપણે સૂક્ષ્મ સિદ્ધાંતને પાર નથી કરતા એટલા માટે. આ ભક્તિનું એક પરમ રહસ્ય છે, ભક્તિ સિદ્ધાંત મહારાજ લખે છે. વૈષ્ણવ સમાજમાં અનેક આચાર્યોએ આનો ઉલ્લેખ કર્યો છે કે સૂક્ષ્મ તત્વને જાણ્યા વગર વ્યક્તિ આગળ ન વધી શકે ક્યારે. તો આવા બધા ગુહ્ય સિદ્ધાંતો ઉપર ચર્ચા કરતા સવાર પડ્યું અને એ જ મંગળા આરતીના દિવસે કુરેશ એકલા ભગવાન રંગનાથજીના ગર્ભગૃહ, આપણે જેને અલ્ટર કહેવી છે, અલ્ટરમાં ગયા અને હાથ જોડીને રંગનાથજીને એક ધારી નજરથી જોતા રહ્યા. તો મૂર્તિમાંથી સાક્ષાત રંગનાથજી પ્રગટ થયા અને રંગનાથજીએ પ્રગટ થઈને કીધું, કુરેશ, તમારા મનમાં શું છે? તમારા મનમાં જે વિચાર ચાલી રહ્યો છે ને એને બહાર કાઢો. જો ભગવાન આતુર હતા, હાલાકી ભગવાન સર્વ અંતર્યામી છે, છતાં કુરેશને પૂછ્યું, કુરેશ, તમારા મનમાં જે છે ને એ વાત તમે બહાર કાઢો. તમારે કઈ માગવું હોય તો એ તમે માગી લો મારી પાસે. ત્યારે કુરેશે ભગવાનની સ્તુતિ કરવાનું ચાલુ કર્યું. અને સ્તુતિ તે ક્યાંયથી મોઢે કરેલી જોયેલી નહીં, પોતે રચેલા શ્લોકો દ્વારા. અને ધડાધડ 10-12 શ્લોકોની મનમાં જ રચના કરી અને ભગવાનની સામે, રંગનાથજી સામે ઉભા હતા, સ્તુતિ કરી. અને એ સ્તુતિથી ભગવાન એટલા પ્રસન્ન થયા. ભગવાને કીધું, કુરેશ, આજ તો તારે વરદાન માંગવું જ પડશે. અત્યાર સુધી તો કુરેશે કીધું, પ્રભુ, અત્યાર સુધી તમે મને એટલા વરદાન આપ્યા છે કે હવે મને કઈ માંગવાની ઈચ્છા નથી. ભગવાન કે નહીં, તારે નથી માંગવું, પણ તારા ગુરુ છે ને રામાનુજ, એના પ્રેમ માટે, અને આ લક્ષ્મી મારી પત્ની જે છે એ લક્ષ્મી, આ બેયના પ્રેમ માટે તો માગી લે. કારણ કે એક ગુરુ છે અને એક માતા છે, હે ને? મારા માટે નહીં, કમસે કમ એના પ્રેમ માટે માગી લે. પણ એક વરદાન માગી લે, જીવનનું અંતિમ વરદાન. કુરેશે કીધું, વરદાન જ આપવું છે તો એ આપો કે મારા ગુરુ પહેલા હું આ શરીર છોડી દઉં અને તમારા ધામ વૈકુંઠમાં આવી જાઉં. કુરેશે તો માંગી લીધું, પણ ભગવાનને પછતાવો થયો. ભગવાન કીધું, આ શું માંગી લીધું તે? આ વરદાન હું તને નહીં આપું, તું કઈક બીજું માંગે. ત્યારે કુરેશ બહુ સુંદર જવાબ આપે છે કે ગુરુ મારી કરતા પહેલા શરીર છોડે એ લીલા હું જોઈ શકીશ નહીં. કારણ કે રામાનુજાચાર્યનું શરીર જયારે છૂટતું હશે અને હું એની બાજુમાં ઉભો હોય, આ લીલા મારાથી જોવાશે
નહીં. એટલે આ સિવાય મારા મનમાં અત્યારે બીજો કોઈ વિચાર નથી. એક જ વિચાર છે કે રામાનુજાચાર્ય શરીર છોડે એની પહેલા હું વૈકુંઠ વયો જાઉં. ગૌડીય પરંપરામાં હરિદાસ ઠાકુર ચૈતન્ય મહાપ્રભુ પાસે આ જ માગે છે. કવિરાજ ગોસ્વામીએ લખ્યું છે, એકવાર જગન્નાથપુરીમાં હરિદાસ ઠાકુર વાસ કરતા હતા મંદિરની પાસે, અને ચૈતન્ય મહાપ્રભુ રોજ એમના એક સેવક હતા ગોવિંદને કહેતા, તમે આને પ્રસાદ પહોંચાડો. રોજ પ્રસાદ આપવા માટે જતા. એક દિવસ ગોવિંદ પ્રસાદ લઈને આવ્યા તો હરિદાસ ઠાકુર બિલકુલ મંદ મહામંત્ર જપતા હતા. એકદમ બીમાર વ્યક્તિ થઈ ગયા હોય, કેમ બોલવાની ક્ષમતા ન હોય, હરે કૃષ્ણ માંડ ઉચ્ચારણ નીકળતું હતું, અને છતાં નામ જપ કરતા. ત્યારે ગોવિંદે કીધું, હરિદાસજી, હું તમારા માટે પ્રસાદ લાવ્યો છું. હરિદાસ ઠાકુર કે પ્રસાદ લેવાની મારી ઈચ્છા નથી હવે, કારણ કે શરીર તો કામ આપતું નથી, હવે આ શરીરનો સમય. તો એ ઠીક ગોવિંદ, તને નહીં સમજાય, પણ પ્રસાદનો અનાદર ન કરવો જોઈએ. થોડો પ્રસાદ લઈ લીધો અને કીધું કે આજે 3 લાખ નામ જપ પૂરા થયા નથી. નિયમ હતો હરિદાસ ઠાકુરનો, નામ જપ આજે પૂરું નથી થયું એટલે હું પ્રસાદ નહીં લઉં. ગોવિંદે જઈ અને આ સૂચના મહાપ્રભુને આપી. મહાપ્રભુને કીધું, પ્રભુ, હરિદાસ ઠાકુરની તબિયત સારી નથી અને એ પ્રસાદ લેવાની ના પાડે છે. મહાપ્રભુ પોતાના બધા પાર્ષદોને લઈ અને બપોરનું નિત્ય કર્મ કરે એ પહેલા હરિદાસ ઠાકુરને મળવા આવ્યા. અને હરિદાસ ઠાકુરને મળવા આવીને કીધું, હરિદાસ, આ બધું શું છે? ત્યારે હરિદાસ ઠાકુર કહે છે, પ્રભુ, શરીર મારું બિલકુલ સ્વસ્થ છે, પણ મન મારું અસ્થિર થઈ ગયું છે. હવે જુઓ, છે ઉલટું. હાલાકી શરીર અસ્વસ્થ હતું, મન તો ભગવાનમાં હતું, છતાં વૈષ્ણવ પોતાનું દૈન્ય જ્યારે પ્રગટ કરે, હરિદાસ ઠાકુર કહે છે, શરીર બિલકુલ ઠીક છે, પણ મન મારું અસ્વસ્થ થઈ ગયું છે. મહાપ્રભુ કહે છે, હરિદાસ, તમારે આ બધું કરવાની જરૂર નથી, કારણ તમે એટલું નામ જપ્યા છો કે નામ જપતા જપતા તમારો ભૌતિક દેહ જે છે એ આધ્યાત્મિક થઈ ગયો છે. અને આટલી શરીરની નબળી સ્થિતિ છે, આ 3 લાખ નામ જપનો નિયમ છોડી દો તમે. મહાપ્રભુ ખુદ કહી રહ્યા છે હરિદાસ ઠાકુરને કે હવે તમારે 192 માળા કરવાની જરૂર નથી, કારણ કે તમારું શરીર, તમારું મન, તમારું આત્મા બધું દિવ્ય થઈ ચૂક્યું છે, તમે એટલું નામ જપી લીધું છે. ત્યારે હરિદાસ ઠાકુર કહે છે, નહીં, નામ જપ જ્યાં સુધી પૂરું નહીં થાય હું પ્રસાદ નહીં લઉં. કેમ? તો કહે છે, એક વાંછા હય મોર બહુ દિન હેતે. હવે પોતાના, જેમ કુરેશ પોતાના મનનો ભાવ રંગનાથજીની સામે પ્રકટ કરે છે, હરિદાસ ઠાકુર કહે છે મહાપ્રભુને, એક વાંછા હૈ, મારા મનમાં એક ઈચ્છા છે, હે ને, બહુ દિન હેતે, ઘણા દિવસોથી છે, કે લીલા સંબરીવે તુમી મોર હૈ ચિત્તે. તમારી જે સંબરણ લીલા છે, સંબરણ લીલા માને શરીર છોડવાની, તમે જ્યારે ભગવત ધામ જશો અહીંયાથી તો આ લીલાને હું જોઈ શકીશ નહીં. તો સેઈ લીલા પ્રભુ મોરે કબૂ ના દેખાય. એ પ્રભુ, તમે જો મારી ઉપર કૃપા કરવા ચાહતા હોય તો આ લીલા મને ક્યારેય દેખાડતા નહીં, કારણ કે આ લીલા હું નહીં જોઈ શકું. કે છે, આપનાર આગે મોર શરીર પાડીવા. હું તમારી પાસે માંગુ છું કે તમારી સામે જ મારું આ શરીર પડી જાય, હે ને, મારા દેહનો નાશ થઈ જાય. હૃદય ધરીમું તોમારે કમલ ચરણ. તમારા જે સુંદર ચરણ કમળ છે એ હૃદયમાં રાખી, નયન દેખીમું તોમાર ચાંદ વદન. અને મારી આંખોથી હું તમારું આ જે ચંદ્ર સમાન જે મુખ છે એ જોવાની ઈચ્છા કરું છું. જો હરિદાસ ઠાકુરની કેટલી સુંદર ઈચ્છા છે. આચાર્યો શીખવે છે મૃત્યુ સમયે આપણી સ્થિતિ શું હોવી જોઈએ. હૃદયમાં ભગવાનના ચરણ કમળ હોવા જોઈએ, અને આગળ નયને દેખીમું, આંખોથી ભગવાનનું સુંદર પ્રફુલ્લિત મુખ કમળ જોવું જોઈએ. કે જીહવાય ઉચ્ચારીમું તોમાર કૃષ્ણ ચૈતન્ય નામ. અને મારી જીભ ઉપર શું હોવું જોઈએ અંત સમયે? કે તમારું કૃષ્ણ ચૈતન્ય નામ. એને જો ભગવાન કહે છે ને અંતકાલે છે, હરિદાસ ઠાકુર અંતે શું બોલાવવું જોઈએ ભગવાન પાસે માગી રહ્યા છે કે અંતકાલે તમારું કૃષ્ણ ચૈતન્ય નામ મારી જીભ ઉપર આવવું જોઈએ. એઈ મત મોર ઈચ્છા છાડી મો પરાણ.
અને આ જ ઈચ્છા સાથે હું મારા શરીરને છોડવા માંગુ છું. માની લો કે મહાપ્રભુ કહે કે હરિદાસ, શરીર તો તમારું ચિન્મય થઈ ચૂક્યું છે, શું કામ છોડવું છે? ત્યારે કહે છે, હીન જાતિ તે જન્મ મોર નિંદ્ય કલેવર. મારો જન્મ એકદમ નીચ જાતિમાં થયો છે, હે ને? અને મારું આજે શરીર છે એ મુસલમાન એક યવન કુળમાં પ્રગટ થયું છે, નિંદ્ય કલેવર. આ નિંદા કરવા જેવું છે. હીન કર્મે રત મોઈ અધમ પામર. 192 માળા કરવા વાળો વ્યક્તિ ભગવાનની સામે પોતાનું દૈન્ય પ્રગટ કરે છે. હીન કર્મે રત. પ્રભુ, મારી બુદ્ધિ જે છે એ હંમેશા સંસારના ખરાબ કર્મ કરવામાં લાગી છે. મોઈ અધમ પામર. અને અધમ એટલે નીચમાં નીચ વ્યક્તિ જે હોય ને એને અધમ કહેવામાં આવે. અને એવો હું અધમ છું, છતાં તમે મારી ઉપર કૃપા કરી છે કે મને નરકમાંથી ઉઠાવી અને વૈકુંઠ સુધી પહોંચાડી દીધો. તો અંતે એટલી કૃપા કરો ખાલી મારી ઉપર કે મેં તમારી સામે જે ડિમાન્ડ મૂકી છે, તમારા રૂપનું અને તમારા નામનું મને અંત સમયે સ્મરણ થાય. જે મોર એ ઈચ્છા યદી તમાર કૃપા હોય. મારી તો આ ઈચ્છા છે, પણ તમારી જો કૃપા હોય એ નિવેદન મોર કર દયામય. એક નિવેદન છે અંતિમ, તમે આનો સ્વીકાર કરો પ્રભુ. મોર શિરોમણી ચૈતન્ય મહાપ્રભુ પૂછે છે કે હરિદાસ ઠાકુર, તમે જો અહીંયાથી વયા જશો ને તો તમને તો ભગવત ધામ પ્રાપ્ત થશે, પણ અમારું શું થશે? કારણ કે અમારું સુખ તમારા દર્શનથી છે. ચૈતન્ય મહાપ્રભુ રોજ ભગવાનના દર્શન કર્યા પછી હરિદાસ ઠાકુરના દર્શન કરવા આવતા. મહાપ્રભુ કહે છે, જો તમે અહીંથી વયા જશો તો પછી મારા સુખનું શું થશે? વૈષ્ણવના દર્શન કરવાથી, એમનો સંગ કરવાથી મને જે આનંદ મળતો હતો એનું શું થશે? ત્યારે હરિદાસ ઠાકુર કહે છે, મોર શિરોમણી જેઈ મહામહાશય. હે ને? હું જેને શિરોમણી માનું છું, જે મોટા મોટા મહાવિદ્વાનો છે, મહાન ભક્તો છે, હે ને? તોમાર લીલાર સહાય કોટી કોટી હૈ. અને તમારી લીલામાં સહાય કરવા માટે એવા એક બે નથી, કેટલા છે? તો કે કોટી કોટી હૈ. કરોડો કરોડો ભક્તો તમારી સેવામાં છે. કે છે આમાં હે ને એક કીટ યદી મરી ગયેલ. અને મારી જેવો એક કીડો જો કદાચ મરી જાય તો કહે છે એક પીપીલિકા મેલે પૃથ્વીર કહા હાનિ હેલ. હજારો કીડીઓ, લાખો કીડી છે પૃથ્વી ઉપર, અને એમાંથી કદાચ એક કીડી મરી જાય શું ફેર પડે? તમારે કરોડો કરોડો ભક્તો છે, અને કરોડો ભક્તોમાંથી મારી જેવો અધમ પામર કદાચ એક જીવ વયો જાય, તમને શું ફરક પડે છે પ્રભુ? જો કેટલું દૈન્ય હરિદાસ ઠાકુર પ્રગટ કરી રહ્યા છે. ભક્ત વત્સલ પ્રભુ તુમી મુઈ ભક્ત ભાસ. હરિદાસ ઠાકુર કહે તમે ભગવાન છો, ભક્ત વત્સલ. ભક્તોનું પાલન, ભક્તોનું દેખરેખ રાખવા વાળા, ભક્તોને આનંદ આપવા વાળા છો. અને હું કોણ છું? તો કે છે મુઈ ભક્ત ભાસ. હે ને? હું તમારો ભક્ત નથી, હું ભક્તોનો ખાલી આભાસ છું માત્ર. જેમ નામાભાસ હોય છે ને, હે ને, જે શુદ્ધ નામ નથી લેતા એ શું છે? નામાભાસ. એમ હું તમારો ભક્ત નથી, હું ખાલી ભક્ત આભાસ છું. લોકો કહે છે કે હરિદાસ ઠાકુર બહુ મોટો ભક્ત છે, પણ પ્રભુ હું ભક્ત નથી. અવશ્ય પુરાવે પ્રભુ મોર એ આશ. એટલી તો આશા છે મને કે તમે મારી આ ઈચ્છા અવશ્ય પૂરી કરશો. જેમ કુરેશ રંગનાથજી પાસે માંગી રહ્યા છે. પહેલા હરિદાસ ઠાકુરનું એક નિવેદન છે ચરિતામૃતમાં. એણે મહાપ્રભુને કીધું તમારી સવર્ણ લીલા હું નહીં જોઈ શકું. અને મહાપ્રભુએ કૃપા કરી એમની ઉપર. કૃપા કરી. બીજા દિવસે મહાપ્રભુ બધાને, પ્રસંગ તો બહુ લાંબો છે, અને મહાપ્રભુએ જેવી જેવી ઈચ્છા હરિદાસ ઠાકુરે આમાં માગી છે એ જ પ્રમાણે ભગવાન ઉભા રહ્યા. જેમ પિતામહ ભીષ્મ ભાગવતની અંદર કહે છે કૃષ્ણને, હે ને, કે પ્રભુ તમે મારી સામે ઉભા રહ્યો શરીર છોડતી વખતે ઉત્તરાયણના સમયમાં. સદૈવ દેવો ભગવાન પ્રતિક્ષતામ કલે વરમ યાદિદમ હિનોમ્યહમ પ્રસન્ન હાસા ઋણલોચનો લસન મુખમ મુખાંબુજો ધ્યાન પથશ ચતુર્ભુજ. કહે છે પ્રસન્ન હાસા, હે કૃષ્ણ મારે શરીર છોડવું છે. કેવી રીતે? તો તમારું જે પ્રસન્ન હાસ્ય છે એ મારા મરતા સમય હું જોવાની ઈચ્છા કરું છું. પ્રસન્ન હાસા અરુણ લોચન, અર્થાત તમારા જે કમળ સમાન ગુલાબી જે આંખ છે, એ તમારા નયન જે છે એ મારી ઉપર સ્થિર રહેવા જોઈએ. કે છે લસન
મુખામ અને તમારું જે પ્રસન્ન મુખ કમળ છે એ બિલકુલ મારી સામે રહે. ધ્યાન પથશ ચતુર્ભુજ, યોગીઓને દુર્લભ જે આ તમારું ચતુર્ભુજ સ્વરૂપ છે એ મારી સામે રહે. અને સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષતામ, અને દેવોના દેવ ભગવાન તમે સ્વયં મારી રાહ જોતા રહીને ઉભા રહ્યો કે હું જ્યારે શરીર છોડું પછી જ તમારે આ કુરુક્ષેત્રને છોડવાનું છે, ત્યાં સુધી મારી સામે ઉભા રહ્યો. શું સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષતામ, પ્રતીક્ષા કરો મારી. એટલા માટે કારણ કે કલેવરમ યાવ દિદમ હિનોમ્યહમ, મારું આ જે શરીર છે ને એ કલેવરમનો અર્થ થાય શરીર. એ શરીર એકદમ પાપથી ભર્યું છે, આજીવન મેં પાપ કર્મ કર્યા છે, પણ તમે જો મારી સામે ઉભા રહેશો તો હું તમારા ધામમાં જઈ શકીશ. પિતામાં ભીષ્મયા માગે છે કૃષ્ણ પાસે. તો ભગવાને કીધું કુરેશને કે છતાં હું તમને એક વરદાન આપું છું કે ભલે તમે વૈકુંઠ જવા માંગો છો, પણ તમારી સાથે જેનો જેનો સંબંધ છે, માનો કે કોઈ તમારો શિષ્ય હોય, કોઈ તમારા ગુરુ છે, તમારા પરિવાર, સગા સંબંધી, જેટલા લોકોનો સંબંધ તમારી સાથે છે એ પ્રત્યેક લોકો વૈકુંઠ આવશે બધા. કુરેશ કે કાંઈ વાંધો નહીં, કોણ ના પડે, આટલા બધા જીવ વૈકુંઠમાં જતા હોય તો. કુરેશ તો પ્રસન્ન થઈને ને, અને કેમ પ્રસન્ન ન થાય, કારણ કે ભગવત ધામ જવાનું છે ને. એવું જ નથી, અહીંયાથી લોકોને અમેરિકા જવાનું હોય તો કેટલા પ્રસન્ન હોય બોલો. આખા કુટુંબમાં પ્રચાર કરે છે કે નહીં, અમારે અમેરિકા જવાનું, અમારે અમેરિકા જવાનું છે. ફોરેન જવું હોય તો વ્યક્તિ જો આટલો પ્રસન્ન હોય તો શાશ્વત ભગવત ધામ જવાનું હોય, પ્રસન્નતા કેમ ન હોય. કુરેશને પ્રસન્ન જોયા, પણ પૂજારી સાંભળતા હતા બેનો સંવાદ. હે અને જેમ સંસાર દાવાનલ, જંગલમાં દાવાનળ લાગે અને એ અગ્નિ કેટલી સ્પીડથી ફેલાતી હોય, એમ આખા શ્રીરંગમમાં વાત ફેલાઈ ગઈ કે કુરેશને ભગવાને વરદાન આપ્યું છે વૈકુંઠ જવાના છે, અને એની હારે જેનો સંબંધ છે એ બધા વૈકુંઠ જવાના છે, બધાને ભગવત ધામ મળવાનું છે. તો એક શિષ્યએ જઈ અને રામાનુજાચાર્યને કીધું કે કુરેશે ભગવાન પાસે આવું વરદાન માંગ્યું છે, અને રામાનુજને ખબર પડી કે ભગવાને તથાસ્તુ કહી દીધું છે. તો રામાનુજાચાર્ય 110 વર્ષની ઉંમર, પણ 3-4 ફૂટ ઊંચા કૂદવા માંડ્યા. હે ને પોતાનો જે ખેસ હતો હાથમાં, ઓલું ખબર ને ક્રિકેટમાં જીતે તો ઓલા ગાંગુલી એકવાર ટી શર્ટ કાઢ્યું હતું. તમારા મનમાં તો હશે જ, કારણ કે એ તો યાદ હોય ને, કથા ભલે યાદ ન રહે. એવી રીતે રામાનુજાચાર્ય ખેસને ઘુમાવતા ઘુમાવતા આખા શ્રીરંગમમાં મંદિરમાં માંડ્યા કૂદવા, દોડવા, નાચવા માંડ્યા. તો ઘણા લોકોએ પૂછ્યું ઈ કે તમે આટલા બધા પ્રસન્ન કેમ થાવ છો? આ તમારો શિષ્ય જઈ રહ્યો છે, આનો જન્મ નથી થવાનો, મરી રહ્યો છે અત્યારે. રામાનુજાચાર્ય કે જઈ રહ્યો છે તો વૈકુંઠ જાય છે ને, કે અમેરિકા ઇંગ્લેન્ડ તો જાતો ને, વૈકુંઠ જઈ રહ્યો છે, પ્રસન્ન થવાની વાત. અને રામાનુજાચાર્ય કહે હું એટલે પ્રસન્ન નથી કે કુરેશ વૈકુંઠ જઈ રહ્યો છે, હું એટલે પ્રસન્ન છું કે હું કુરેશનો ગુરુ છું, તો મારું વૈકુંઠ જવાનું કન્ફર્મ. કે પહેલા મને સંશય હતો હું વૈકુંઠ જઈશ કે નહીં, પણ એ કે કુરેશને ભગવાને શું વરદાન આપ્યું છે કે કુરેશ સાથે જેનો સંબંધ છે એ બધા ભગવાનના ધામમાં જવાના છે. તો રામાનુજ કે હું એટલે પ્રસન્ન છું, આપણું કન્ફર્મ થઈ ગયું છે. તો એલા શિષ્યએ પૂછ્યું તો હું તમને શંકા હતી, હે ને, જેનો શિષ્ય આટલો પાવરફુલ હોય અને ગુરુ ભગવાનના ધામમાં ન જાય, એવું તો બને નહીં ક્યારે. તો એ શિષ્યએ પૂછ્યું તમારા મનમાં શું સંદેહ હતો, તમને શંકા શું હતી કે તમે વૈકુંઠ નહોતા જવાના? ત્યારે રામાનુજાચાર્ય ગોષ્ઠી પૂર્ણ વાળો પ્રસંગ યાદ કરાવે છે. જ્યારે ભગવાનના આદેશથી રામાનુજાચાર્ય 18 વખત ગોષ્ઠી પૂર્ણ પાસે વૈષ્ણવ મંત્ર લેવા ગયા હતા, અને ગોષ્ઠી પૂર્ણ ભગવાનના કહેવા છતાં, સાક્ષાત રંગનાથજીએ કીધું હતું છતાં 18 વખત રામાનુજાચાર્યને પાછા મોકલી દીધા હતા કે હું તને વૈષ્ણવ મંત્ર નહીં આપું. અને 19મી વખતે વૈષ્ણવ મંત્ર આપ્યો ને કીધું તું જો આ મંત્ર તું કોઈ બીજાને આપીશ તો તારે નરકમાં જવું પડશે. તો રામાનુજાચાર્યએ શું કર્યું? રંગનાથ મંદિરના ઘુમ્મટ ઉપર ચડી ગયા, આખા શ્રીરંગમને ભેગું કર્યું કે આમાંથી વૈકુંઠ કોને જવું છે, એમાં કોણ ના પાડે. આખું ગામ ભેગું થયું, અને જે મંત્ર કહેવાની ગોષ્ઠી પૂર્ણે ના પાડી હતી એ મંત્રોને ફેલાવી દીધા. હે ને, જાઓ બધા વૈકુંઠ ધામમાં. અને જેટલા જેટલા લોકો એ મંત્ર બોલ્યા બધા ભગવાનના ધામમાં.
તો ગોષ્ઠીપૂર્ણને જ્યારે ખબર પડી તો એ તો ક્રોધિત થતા થતા આવ્યા શ્રીરંગમમાં. ને રામાનુજને કીધું, મેં તને ના પાડી હતી ને કે જો તું આ મંત્ર બીજા કોઈને આપીશ તો તારે નરકમાં જવું પડશે. ત્યાં મંત્ર આટલા બધા હજારો લોકોને આપી દીધો એટલે તારું નરક કન્ફર્મ છે. આવું ગોષ્ઠીપૂર્ણએ કીધેલું. હાલાકી પાછળથી ગોષ્ઠીપૂર્ણ પ્રસન્ન થયા તેના જવાબથી કે હું એક વ્યક્તિ કદાચ નરકમાં જાઉં અને લાખો લોકો ભગવતધામ જાતા હોય તો એના માટે થઈને હું નરકમાં રહેવા તૈયાર છું, કારણ કે વૈષ્ણવો તો કરુણાનો સાગર છે. તો રામાનુજાચાર્યને થોડીક શંકા હતી મનમાં કે ગોષ્ઠીપૂર્ણે કીધું તું ને તું નરકમાં જવાનો છો, એટલે કન્ફર્મ નહોતું. ટિકિટ હતી પણ વેઇટિંગ હતી, કદાચ કન્ફર્મ થાય તે નોય થાય. તો હવે ટિકિટ કન્ફર્મ થઈ રામાનુજાચાર્યની, એટલે ઈ પ્રસન્ન થયા. ચાલો આપણું વૈકુંઠ જવાનું ઓકે પાકું થઈ ગયું છે. કહેવાનું તાત્પર્ય છે ભક્તો કે મહાન ભક્તોની નજીક રહેવાથી અથવા એમને શરણાગત રહેવાથી તે આપણે કાંઈ ન કરતા હોય ને છતાં ભગવત ધામ મળી જાય. માનો કે ગૌડીય પરંપરામાં તમે કોઈ પણ સંન્યાસીઓ પાસે દીક્ષા લ્યો અને એ સંન્યાસી જો ભગવાનના ધામમાં જાય તો નિશ્ચિત છે ને કે આપણે પાછળ ચાન્સ છે ને ખરો કે નહીં? તો એવા જે શુદ્ધ વૈષ્ણવ ગુરુઓ છે એના શરણમાં રહેવું જોઈએ, જેનાથી આપણો ભગવતધામ જવાનો ચાન્સ વધી જાય. તો ખબર પડી આવી રીતે અને પરમ પ્રસન્ન થયા. પણ વૈષ્ણવો છે ને ક્યારેક ક્યારેક જે આચાર્યો હોય ને એ બહારથી બહુ કડક લાગતા હોય પણ અંદરથી તો એકદમ નમ્ર હોય. હે ને? ક્યારેક બને એવું કે ગુરુના ઉદ્ધારનું કારણ એનો શિષ્ય બને. અહીંયા થઈ રહ્યું. રામાનુજાચાર્યને હાલાકી રામાનુજાચાર્ય વૈકુંઠ જવા સક્ષમ હતા, છતાં પ્રસંગ અત્યારે એ બતાવી રહ્યો છે કે કુરેશ દ્વારા રામાનુજાચાર્યનો ઉદ્ધાર થઈ રહ્યો છે. પ્રભુપાદજી તે આમ બહુ કડક હતા. તમે ક્યારેક ક્યારેક એમના પ્રવચનો એમની બુક્સ જુઓ, હે ને, શિષ્યોને ખખડાવી નાખતા પણ નમ્ર એટલા હતા. પ્રભુપાદજી એમના શિષ્યોને કહેતા કે હું એટલા માટે પ્રચાર કરું છું કે તમારામાંથી જો કોઈ એક શુદ્ધ ભક્ત બની જાય અને ભગવાનના ધામમાં વયા જાય તો મારું વૈકુંઠ જવાનું કન્ફર્મ થઈ જાય. પ્રભુપાદજીને આ ઈચ્છા હતી અને એટલે પ્રભુપાદજી કહેતા હું તમને બધાને સંન્યાસી બનાવી રહ્યો છું, તમને દંડ આપી રહ્યો છું. શું કામ? કે આમાંથી એકય જો તમે ભગવત ધામ જાશો તો મારું વૈકુંઠ જવાનું કન્ફર્મ છે. હે ને? અને એક સાચો વૈષ્ણવ જે હોય ને ભક્તો, એ ક્યારેય એવું નથી માનતો કે મારે બીજાની જરૂર નથી. જો રામાનુજાચાર્ય, પ્રભુપાદજી આચાર્યો છે, હજારો શિષ્યોના ગુરુ થઈને બેઠા છે, છતાં મનમાં એ અભિમાન નથી ક્યારેય કે મારે કોઈની જરૂર નથી. એક સાચા વૈષ્ણવ હંમેશા વૈષ્ણવોની નજીક રહેવાનો પ્રયાસ કરે છે, ક્યારેય કોઈ વૈષ્ણવોથી છૂટવાનો પ્રયાસ નથી કરતો. અહંકારમાં ક્યારેક ભક્તો બોલી દેતા હોય મારે કોઈની જરૂર નથી, હું એકલો ઘરે બેહીને 16 માળા કરી લઈશ, મારે કોઈનું સાંભળવાની જરૂર નથી. અરે પ્રભુપાદજી જેવા આચાર્યો કામ ના કરે છે કે તમે મારી નજીક રહ્યો. શું કામ? કારણ કે તમારામાંથી કોઈ એક ભગવત ધામ, એનો અર્થ પ્રભુપાદજી કહે છે હું ધન્ય થઈ જઈશ. પ્રભુપાદજી બધાને સાથે રાખતા. અને વૈષ્ણવો ક્યારેય એવું નથી કહેતા મારે કોઈની જરૂર નથી, હે ને? કારણ કે ક્યારેક ક્યારેક શિષ્ય ગુરુનો ઉદ્ધાર કરી દે છે. એવું બન્યું હતું કે માધવેન્દ્રપુરી, તમે નામ સાંભળ્યું છે, ચંદન યાત્રા થાય છે હમણાં ગઈ થોડા સમય પહેલા. એ ચંદન યાત્રાની શરૂઆત માધવેન્દ્રપુરીએ કરી હતી. એ માધવેન્દ્રપુરીના જ્યારે શરીર છોડવાનો સમય આવ્યો ત્યારે એમના 2 શિષ્યો આવ્યા. માધવેન્દ્રપુરીના 2 શિષ્યો બહુ ફેમસ થયા. એ 2માંથી તે એક જ અત્યારે ફેમસ છે. એક ઈશ્વરપુરી અને બીજા હતા રામચંદ્રપુરી. હવે જે ઈશ્વરપુરી છે એ તો તમે સમજો છો કે કેટલા મહાન ભક્ત થયા, ચૈતન્ય મહાપ્રભુના ગુરુ બનવાનો જેને અવસર મળ્યો છે. એ માધવેન્દ્રપુરીના શિષ્ય ઈશ્વરપુરી અને એમના શિષ્ય થયા ચૈતન્ય મહાપ્રભુ. તો જ્યારે માધવેન્દ્રપુરીના શરીર છોડવાનો સમય આવ્યો તો માધવેન્દ્રપુરી રડતા હતા. અને રડવાનું કારણ શું હતું કે આ બધા ઈશ્વરપુરી જેવા શિષ્યોનો સંગ મને નહીં મળે અને એને છોડીને મારે વૈકુંઠ જવું પડે છે. બહુ દુઃખ હતું એમના મનમાં કે આટલા પરમ વૈષ્ણવોને છોડી અને હું ભગવાનના ધામમાં જઈ રહ્યો છું, ત્યાં મને આવો આનંદ નથી મળવાનો. તો એ જ સમયે એમના બીજા શિષ્ય રામચંદ્રપુરી આવ્યા એમની પાસે અને માધવેન્દ્રપુરીને આવીને કહેવા માંડ્યા, એટલે તમે અમારા ગુરુ બન્યા છો અને મરવાથી ડરો છો,
કારણ કે માધવેન્દ્રપુરી રડતા હતા, એટલે એને એમ કે આને મરવાનું દુઃખ લાગે છે. જો એ કે તમે ગુરુ છો અમારા, અને છતાં મરતી વખતે તમારી આંખમાંથી આંસુ નીકળે છે. તમે જાણો છો આપણે શરીર નથી, આત્મા છીએ. હવે એને આ ગીતાનો ઉપદેશ ચાલુ કર્યો. આપણે શરીર નથી, આત્મા છીએ, ભગવાન નિરાકાર બ્રહ્મ છે. અને આ વાત જયારે સાંભળીને માધવેન્દ્રપુરીના ક્રોધનો પાર ન રહ્યો. માધવેન્દ્રપુરી કે મૂર્ખ, તું અહીંથી અત્યારે ને અત્યારે નીકળી જા, હું તારું મોઢું જોવા માંગતો નથી. આટલી આટલી ભક્તિ શીખવાડી, આટલો ઉપદેશ આપ્યો, હજી એમ કહેશો કે બ્રહ્મ ભગવાન નિરાકાર છે? અરે મારા જે અશ્રુઓ નીકળી રહ્યા છે એ ભગવાન અને વૈષ્ણવના વિરહ, કે મારા ગોપાલજીને અને આવા વૈષ્ણવોને છોડીને મારે ભગવત ધામ જવું પડે છે, એના દુઃખમાં હું રહ્યો. આ મરવાનું દુઃખ માને છો તું? કાઢી મૂક્યો રામચંદ્રપુરી. આવું બને. ગુરુ મહાન હોય પણ ક્યારેક ક્યારેક શિષ્ય આવા ભટકાઈ જાય. હે બુદ્ધિના દરવાજા જેના ખુલતા ન હોય. કારણ કે કાંટ ખાઈ ગયેલો દરવાજો ખુલે નહીં, કાં તો એને તોડવો પડે અને કાં પછી એને જવા દેવો પડે. હે ને? પણ માધવેન્દ્રપુરી જેવા ગુરુનો સંગ છતાં રામચંદ્રપુરી જેવા શિષ્યો ન સુધરી ગયા. એટલે આવું બને ક્યારેક. અને એ જ ઈશ્વરપુરી જોવો, જેના શિષ્ય સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ બન્યા છે. તો બહુ ગર્વ થયો માધવેન્દ્રપુરીને, ઈશ્વરપુરી તારી જેવા શિષ્યને પ્રાપ્ત કરીને હું ધન્ય થઈ ગયો છું. તો આવી રીતે રામાનુજાચાર્યે વિચાર કર્યો. પહેલા તો આનંદ થયો કે વૈકુંઠ જાય છે, પણ પછી ખબર પડી કે કુરેશ જો વૈકુંઠ વયો જાહે તો આપણી વચ્ચે પછી એક મહાન વૈષ્ણવનો અભાવ. તો એમનો જે આનંદ હતો, જે ઉત્સાહ હતો, એ તરત જ બધો શોકમાં પલટાઈ ગયો, સુખ દુઃખમાં પલટાઈ ગયો. અને સીધા ગયા કુરેશ પાસે, બધા શિષ્યોને ભેગા કરી, અને બહુ ખીજાણા કુરેશને. એ કે તને ખબર નથી પડતી, ભગવાને તને વરદાન માંગવાનું કીધું અને તે એવું વરદાન માંગી લીધું કે અહીંથી વયો જાવ ઉપર જઈને. હે ને? પણ કહે છે ને, વૈષ્ણવો બહુ બુદ્ધિમાન હોય છે. કુરેશે કીધું કે મેં આવું શું કામ કર્યું તમને ખબર છે? ભક્તિ મર્યાદાની રક્ષા કરવા માટે. રામાનુજાચાર્ય કે શું મર્યાદા છે ભક્તિની? ઈ કે અત્યાર સુધી એવું બનતું હતું કે મોટા લોકો પહેલા વૈકુંઠમાં વયા જાય. શું કામ? કે પાછળ જે એમના શિષ્યો છે, જે નાના ભક્તો છે, એ જયારે ભગવાનના ધામમાં આવે તો ન્યાય એમનું સ્વાગત કરવા માટે આચાર્યો પહેલા વયા જાય છે ભગવત ધામ, અને પછી અહીંથી જવા વાળા જે ભક્તો છે એનું સ્વાગત કરે છે. અત્યાર સુધી એવું બની રહ્યું છે કે ગુરુ પહેલા જાય અને પછી એના શિષ્ય જાય. પણ મર્યાદા તો એ છે કે મોટાએ નાનાનું સ્વાગત ન કરવું જોઈએ, પણ નાનાએ મોટાનું સ્વાગત કરવું જોઈએ. હે ને? તો હું તમારા કરતા પહેલા જાઉં વૈકુંઠમાં, તો તમે જયારે વૈકુંઠ આવશો ત્યારે હું તમારું સ્વાગત કરવા ઉભા રહીશ. બહુ સુંદર જવાબ આપ્યો રામાનુજાચાર્યને. હું તો મર્યાદાની રક્ષા કરવા માટે ત્યાં જાઉં છું, કારણ કે તમે ગુરુ છો, તમે મોટા છો, હું શિષ્ય છું, એટલે હું નાનો છું. ત્યારે રામાનુજાચાર્ય કહે છે, મૂર્ખ, ભગવાનની પ્રાપ્તિ થઈ તો એ ભૂલી ગયો કે ભગવાનના ધામમાં બધા સંબંધો રહેતા નથી. અત્યારે અહીંયા આપણી વચ્ચે સંબંધો હોય, કોઈ કાઉન્સિલર હોય, કોઈ ગુરુ હોય, કોઈ શિક્ષા ગુરુઓ હોય, માનતા હોય બધું. આપણે બધા ઇસ્કોન સંસ્થામાં માનતા હોય, ગૌડીય પરંપરામાં. સુખદેવ ગોસ્વામી ભાગવતના દ્વિતીય સ્કંદમાં યોગીઓની ગતિના વર્ણનમાં કહે છે કે મન, બુદ્ધિ, અહંકારને જ્યારે વિશુદ્ધ સત્વગુણ પ્રાપ્ત થાય ત્યારે એ ભગવત ધામને પ્રાપ્ત કરે છે. અને મન, બુદ્ધિ, અહંકાર, સૂક્ષ્મ શરીર જ્યારે વિશુદ્ધ સત્વગુણને ગ્રહણ કરે એ સમયે આ સંસારના બધા સંબંધ છૂટી જાય છે. સંબંધ માને ગુરુ અહીંયા છૂટી જાય છે. આ ઇસ્કોન જે છે એ અહીંયા છૂટી જવાનું છે. તમે અત્યારે માનો છો ને હું ઇસ્કોનમાં છું. આ પ્રત્યેક જે તમે થોડી થોડી બાઉન્ડ્રી લઈને બેઠા છો, આ મારા ગુરુ છે, આ મારા ગુરુ ભાઈઓ છે, આ ભક્તો, વૈષ્ણવો, ચેલા, આ જે કાંઈ વસ્તુ છે એ બધી સૂક્ષ્મ શરીર જ્યારે વિશુદ્ધ સત્વને પ્રાપ્ત કરે ત્યારે બધું સંબંધ કપાઈ જાય. અને એ વિશુદ્ધ સત્વને ધારણ કરેલો સચ્ચિદાનંદમય આત્મા જે છે એ જ ભગવાનના ધામમાં પ્રવેશ કરી શકે છે. સુખદેવ ગોસ્વામી ભાગવતના દ્વિતીય સ્કંદના પ્રારંભના અધ્યાયોમાં આ ચર્ચા કરે છે. રામાનુજાચાર્ય સમજાવ્યું, કુરેશ, આ ગુરુ અને શિષ્યનો જે સંબંધ છે ને આ વૈકુંઠમાં રહેતો નથી. ન્યા તો બધા હરખા થઈ જાય, પછી ગુરુ શિષ્ય બધા સમાન. કારણ કે વૈકુંઠ જે છે એ તો લૌકિક નથી, અલૌકિક છે. હે ને? લૌકિક, આ બધા લૌકિક સંબંધ છે. હે ને? વાત બહુ ઊંચી છે, સમજવા માટે બુદ્ધિ ક્ષમતા છતાં સિદ્ધાંત આવ્યો છે એટલે હું રજૂ કરું છું.
કે કોઈ પણ પ્રકારનો સંબંધ, ભૌતિક જગતનો સંબંધ આધ્યાત્મિક જગતમાં રહેતો નથી, કારણ કે ત્યાં બધું આત્માના સ્તરે જોવામાં આવે છે. હવે કહી શકાય કે આનો આત્મા મોટો છે કે આનો આત્મા નાનો છે, કારણ કે આત્મા તો બધા સમાન છે. એટલે આ બધો ભેદ છે. તો રામાનુજાચાર્યએ કીધું કે તને આ ખબર છે કે આવો ભેદ છે, કમસે કમ તે વિચાર ન કર્યો કે જો તું વૈકુંઠ વયો જાય તો મને કેટલું દુઃખ લાગશે, મને શું થશે? કુરેશ પાસે આનો કાંઈ જવાબ નહોતો. ઉભા રહ્યા મૌન નીચું જોઈને. કુરેશે કીધું, ગુરુદેવ વરદાન માંગતી વખતે મને ખ્યાલ ન રહ્યો. રામાનુજાચાર્ય કે તને મારા દુઃખનો ખ્યાલ ન રહ્યો? રામાનુજાચાર્ય કીધું, ધન્ય છે તમારી જેવા ભક્તો, કારણ કે ગુરુ અને શિષ્યના સંબંધને તમે વૈકુંઠમાં જાળવવા ચાહો છો. કુરેશ, તારી જેવા શિષ્યો બહુ ઓછા મળે છે. અને આટલું કહી અને રામાનુજાચાર્ય રડવા માંડ્યા. અને રડતા રડતા એણે કુરેશને દ્વૈ મંત્રની દીક્ષા આપી. દ્વૈ મંત્ર એટલે જે મંત્ર આપણે રોજ જપતા હોય. આપણે બધા રોજ હરે કૃષ્ણ મહામંત્ર જપીએ છીએ, તો આપણા માટે હરે કૃષ્ણ મંત્ર જે છે એને દ્વૈ મંત્ર કહેવામાં આવે છે. આ દ્વૈ મંત્ર છે એનો વ્યક્તિએ નિત્ય નિરંતર જપ કરવો જોઈએ. અને આપણને આદેશ મળ્યો છે 16 માળા જપ કરવાનો. જો વ્યક્તિ નિરંતર આ દ્વૈ મંત્રનો જપ ન કરે, પ્રભુપાદજી કહે છે કે જે વ્યક્તિ દરરોજ નિયમપૂર્વક હરે કૃષ્ણ મંત્રની માળા નથી જપતા, એનું જીવન રોગગ્રસ્ત છે. એની આધ્યાત્મિક લાઈફ જે છે એ કેવું છે? રોગ. જેમ વ્યક્તિ બીમાર થઈ જાય તો એના રેગ્યુલર જીવનમાં ડિસ્ટર્બ આવે કે નહીં? બીમાર થઈ ગયો તો ઓફિસે ન જઈ શકે, કામ ન કરી શકે. એમ જે વ્યક્તિ નિત્ય હરે કૃષ્ણ મહામંત્ર નથી જપતો, એનું આધ્યાત્મિક જીવન રોગી થઈ ગયું છે. એ વ્યક્તિ કેવો થઈ ગયો છે? રોગગ્રસ્ત. તો શિષ્યોએ કીધું કે તમે એને દ્વૈ મંત્ર આપ્યો છે ને, કુરેશ તો રોજ મંત્ર જપ કરે છે. રામાનુજાચાર્ય કે એ ભલે મંત્ર જપતો હોય, પણ આજે હું એને અંતિમ વખત મારા મુખેથી એને આ મંત્ર સંભળાવવા માંગુ છું. રામાનુજાચાર્યએ બીજી વાર એને દ્વૈ મંત્રની દીક્ષા આપી અને એને આનંદ આપ્યા. રામાનુજાચાર્ય એકની એક વાત કુરેશને પૂછા કરે છે કે શું તું તારા ગુરુ ઉપર કૃપા કરવા નથી ચાહતો? તને તારા ગુરુનું દુઃખ નથી દેખાતું? એકલો વૈકુંઠ જવા માંગે છો તું? અનેક અનેક આવા બધા જ્યારે વ્યક્તિ દુઃખમાં હોય ને કેવા ઉદ્ગાર નીકળતા હોય એના હૃદયમાંથી. રામાનુજાચાર્ય પછી બહુ જ્યારે આ ચર્ચા ચાલી તો રામાનુજાચાર્યને આવ્યો ક્રોધ. આ બધી વાત મૂકો પડતી, હું હમણાં જ રંગનાથજી પાસે જાઉં છું અને ભગવાનને કહું છું તમારું વરદાન પાછું લઈ લો, કુરેશ વૈકુંઠમાં નહીં આવે. અને રામાનુજાચાર્ય જેવા રૂમની બહાર નીકળવા ગયા, પાછો એક વિચાર આવ્યો કે તો અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે હે ને, અને ભગવાન કહે છે કે મારી ઈચ્છા વગર આ સંસારમાં એક પાંદડું હલતું નથી. હવે ભગવાન જ જો ચાહે છે કે કુરેશ વૈકુંઠમાં જાય, તો પછી મારે ભગવાનના નિર્ણયમાં શું કામ ડિસ્ટર્બ કરવું જોઈએ? એમ ભગવાન જે નિર્ણય આપી રહ્યા છે એ બરાબર છે. ભગવાન જ જ્યારે ચાહે છે કે કુરેશને ત્યાં લઈ જવા છે, તો પછી મારે ભગવાનના નિર્ણયમાં આડો પગ કરાય નહીં. રામાનુજાચાર્ય પાછા વળી ગયા. રામાનુજાચાર્યએ કીધું, કુરેશ, અમે બધા દુર્ભાગ્યશાળી છીએ. આ રંગનાથજી દુર્ભાગ્યશાળી છે જે રંગનાથજીને છોડીને તમે વૈકુંઠ જઈ રહ્યા છો. અમે બધા વૈષ્ણવ દુર્ભાગ્યશાળી છીએ કે અમને બધાને છોડીને તું જઈ રહ્યો છો, પણ વૈકુંઠના લોકો બહુ ભાગ્યશાળી છે. તને આ રંગનાથજીની મૂર્તિમાં એટલો બધો આનંદ ન આવ્યો કે તું હવે સીધો વૈકુંઠ જઈ રહ્યો છો ડાયરેક્ટ ભગવાનને મળવા? વૈકુંઠના ભગવાન અને વૈકુંઠના ભક્તોનું કેવું સૌભાગ્ય છે કે તમારી જેવા પરમ વૈષ્ણવોનો સંગ એ લોકોને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. ખેર, અંતિમ ઈચ્છા પૂછી રામાનુજાચાર્ય, શું ચાહો છો? ત્યારે કુરેશે કીધું કે તમારા ચરણોનું જળ મને આપો, અંતિમ હું તમારી પાસેથી ચાહું છું. બહુ સાવધાનીથી રામાનુજાચાર્ય પોતાના ચરણ ધોયા અને એ ચરણામૃત કુરેશને આપ્યું. અને બેયના મુખ ઉપર ગંભીર શોક. રામાનુજાચાર્ય અને કુરેશ રંગનાથજીના મંદિરમાંથી નીકળી અને રસ્તામાં કુરેશનું ઘર પહેલા આવ્યું, એટલે કુરેશ પોતાના ઘરે વયા ગયા અને રામાનુજાચાર્ય પોતાના આશ્રમમાં વયા ગયા. ઘરે આવ્યા તો પત્નીને ખબર તો પડી જ ગઈ હતી કે પતિદેવ હવે જવાના છે. આપણા ઘરે કદાચ કીધું ને વૈકુંઠ જવાના, તોય દેકારો કરી મૂકે. પણ આ તો બુદ્ધિમાન. કુરેશે જઈને એની પત્નીને પૂછ્યું
કે તારી કઈ ઈચ્છા છે? તો એની પત્નીએ કીધું, નહીં, હવે મારા જીવનમાં મારી કોઈ ઈચ્છા નથી રહી, અને તમે વૈકુંઠ જઈ રહ્યા છો, તમારી પત્ની છું, અને એના સંબંધે મને તે વૈકુંઠ મળવાનું છે, તો હવે શું ઈચ્છા હોય? જ્યારે પરમ ઈચ્છાનું ધામ ભગવત ધામ પ્રાપ્ત થઈ રહ્યું છે, કોઈ ઈચ્છા નથી મારી. એમના પુત્ર પાસે ગયા. 2 પુત્ર હતા. જાણો છો નામ એના? શું નામ હતું કુરેશના 2 પુત્રોનું? રામાનુજાચાર્ય એમનું નામકરણ કર્યું છે. પરાશર અને રામ પિલ્લઈ. પરાશર મોટા હતા અને રામ પિલ્લઈ, વ્યાસ જેને નામ આપ્યું હતું, એ નાના હતા. તો એના પુત્રો બહુ શોક કરવા માંડ્યા, અને એટલું બધું જ્યારે એમણે રુદન કર્યું ત્યારે રામાનુજાચાર્ય કીધું કે તમે લોકો રડો જ શું કામ? એ પહેલા કહો, હું તમારો પિતા છું અને વયો જાઉં છું એટલે રડો છો, કે હું એક વૈષ્ણવ છું અને તમને છોડીને જાઉં છું એટલે રડો છો? તમે કયા સંબંધે રડો છો? પણ ઓલા 2 માંથી કઈ ઉત્તર આપી શક્યા નહીં. કુરેશે કીધું, જો તમે પિતાના સંબંધે રડતા હોય તો યાદ રાખો, મેં તમને જન્મ નથી આપ્યો, તમારા વાસ્તવિક માતા પિતા રંગનાથજી અને લક્ષ્મીજી છે. એટલે માતા પિતા જવાનો તો સવાલ નથી, કારણ કે જેને લોકો ભગવાન માને છે એ જ ભગવાન દ્વારા તારો જન્મ થયો છે, તમારા બેયનો. એટલે લક્ષ્મીજી અને રંગનાથજી તમારા વાસ્તવિક માતા પિતા છે, તમારે એના શરણમાં રહેવાનું છે. અને જો તમે એક વૈષ્ણવના નાતે એમ માનો છો કે હું એક વૈષ્ણવ છું અને તમને મારો સંગ નહીં મળે ને એટલે હું જઈ રહ્યો છું, તો રામાનુજાચાર્ય જે છે એ આ સંસારના પરમ વૈષ્ણવ છે, તમારે એની પાસે રહેવું જોઈએ. દુઃખ ક્યાં છે તમારે મારા જવાથી? તમને માતા પિતા મળી રહ્યા છે, એક આધ્યાત્મિક ગુરુ મળી રહ્યા છે, શોક ન કરવો જોઈએ. 2 આદેશ આપ્યા એના પુત્રોને. એક તો તમારી માતા જેનું નામ આંડાલમ્મા હતું, એની સેવા કરજો, અને બીજું કે કોઈના પ્રતિ, એમાં ખાસ કરીને ભક્તો પ્રતિ મનથી તે ક્યારેય અપરાધ કરતા નહીં. આ 2 આદેશ આપ્યા. અને કુરેશે એમની પત્નીને કીધું, તો અહીંયા બેસ. એનો જે નાનો પુત્ર હતો રામ પિલ્લઈ, એને બેસાડ્યો, અને એમનું જે માથું હતું એ પોતાના પુત્રના ખોળામાં મૂક્યું, અને ચરણ જે હતા એ પત્નીના ખોળામાં મૂક્યા, અને અંતે પોતાનું મન ભગવાન રંગનાથજીના ચરણોમાં સ્થિર કર્યું, બુદ્ધિને પોતાના ગુરુના ચરણોમાં સ્થિર કરી, અને પોતાના હૃદયને ભગવાન નામ, ભગવાનની કથાઓમાં સ્થિર કરી, અને મહામંત્ર જે શ્રી સંપ્રદાયનો મંત્ર છે, ઓમ નમો નારાયણાય, એનો જપ કરતા કરતા કુરેશ ભગવત ધામ વયા ગયા. કુરેશનું શરીર છૂટી ગયું. અને રામાનુજાચાર્યને ખબર પડી કે કુરેશ હવે આપણી વચ્ચે રહ્યા નથી, કુરેશનું શરીર છૂટી ગયું છે. તો રામાનુજાચાર્ય દોડતા દોડતા આવ્યા એના ઘરે, અને એના પુત્રોને સમજાવ્યા કે આ બધા જે સંબંધો છે લૌકિક, ગીતાના 2 અધ્યાયનો ઉપદેશ એમના પુત્રોને કર્યો, એમને શાંત કર્યા. અને કુરેશના ભગવત ધામ જવા પાછળ બહુ મોટો ઉત્સવ થયો. જેમ હરિદાસ ઠાકુરના શરીર છોડવા પાછળ ચૈતન્ય મહાપ્રભુ, જે અનંત કોટી સંસારના માલિક છે, ભગવાન છે, જેણે ક્યારેય કોઈની સામે હાથ લાંબો નથી કર્યો, એ ભગવાન એ હરિદાસ ઠાકુર માટે થઈ અને જગન્નાથપુરીમાં દુકાને દુકાને ભીખ માગવા નીકળ્યા હતા મહાપ્રભુ. અને એવો મોટો ઉત્સવ, એવો જ ઉત્સવ રામાનુજાચાર્ય કર્યો. 1 મહિનો ઉત્સવ ચાલ્યો, પૂરો 1 મહિનો. રોજ બધા ભક્તોને ફીસ્ટ પ્રસાદ, હરિનામ સંકીર્તન, કૃષ્ણ કથા, અને 1 મહિનો ઉત્સવ. તો આવી રીતે એક પરમ મહાન શિષ્ય થયા રામાનુજાચાર્યના કુરેશ. હાલાકી રામાનુજાચાર્ય અને કુરેશને અલગ ન કરી શકાય, કારણ કે કુરેશ જે છે ને એ ભગવાન રામના અંશથી પ્રગટ થયા છે, અને રામાનુજાચાર્ય જે છે એ લક્ષ્મણજીના અંશથી પ્રગટ થયા છે. છતાં પ્રકટ લીલામાં થયું એવું કે ગુરુ કોણ બન્યા? રામાનુજાચાર્ય, અને શિષ્ય બન્યા કુરેશ. એની પાછળ એક કારણ છે, જાણો છો ને રામાયણનું? કે એકવાર લંકામાં જ્યારે ભગવાન શ્રી રામચંદ્રએ રાવણનો વધ કરી નાખ્યો, અને સીતાજીને લેવા જવા જ્યારે હનુમાનજી ગયા લંકામાં, એ સમયે લક્ષ્મણજીને રામે આદેશ આપ્યો કે લક્ષ્મણ, તું ચિતા તૈયાર કર, કારણ કે અગ્નિ પરીક્ષા કરવાની હતી ને. ત્યારે લક્ષ્મણજીના મનમાં બહુ દુઃખ થયું કે એક તો આટલા સમય પછી માતાના દર્શન થવા જઈ રહ્યા છે,
અને એમાં ઈ મને જોશે કે એના માટે હું ચિતા તૈયાર કરી રહ્યો છું. હવે આનાથી વિશેષ દુઃખ શું હોય જીવનમાં? અને રામ એનાથી મોટા હતા એટલે આદેશ એનો આપી શકાય કે નથી માનવું તમારી વાત. હવે કળિયુગના ભાઈ હોય કહી દે નથી માનવું, લે એમ. આ તો હવે ભગવાન હતા ને. લક્ષ્મણજીના મનમાં ત્યારે ઈચ્છા થઈ હતી કે આજ જો હું મોટો ભાઈ હોત ને તો રામને કહી દે આ ચિતા હું ગોઠવવાનો નથી, પણ છું નાનો. મનમાં ઈચ્છે છે હવે પછી જેટલા અવતાર થાય ને એમાં આપણે જ મોટા થઈને આવવાનું. અને રામ નાના, અને ત્યાર પછી જેટલી વાર આવી જોડી અહીંયા કૃષ્ણ અવતારમાં જુઓ, કૃષ્ણ નાના છે, બલરામજી મોટા છે. આચાર્યો એક આ કારણ આપે છે. તો રામાનુજાચાર્ય છે એ લક્ષ્મણજીના અંશથી, એનું નામ જ છે રામાનુજ. રામના જે અનુજ છે ઇતિ રામાનુજ. અને કુરેશ જે છે એટલે જો કુરેશ કેટલા શાંત છે અત્યાર સુધીની કથામાં જો, એને બિલકુલ મર્યાદાનો પાત્ર છે. તો એ ભગવાન રામના અંશથી પ્રકટ થયા હતા. પણ રામાનુજ ન થયા હોત જો કુરેશ એની હારે ન હોત તો એમના વિષયમાં પછી રામાનુજાચાર્યના શિષ્યોએ અનેક કવિતાઓ લખી. અને એ બધી કવિતાઓને તમિલ ભાષાના જે વેદ છે, જે દિવ્ય પ્રબંધમ જેનું નામ છે, આપણે કેમ વેદ છે યજુર્વેદ સામવેદ, એમ તમિલમાં જે આ 12 અલવારો થયા, જે ભક્તો થયા, એ બધાએ લખેલા જે ગ્રંથો છે એને દિવ્ય પ્રબંધમ કહેવામાં આવે છે. અને એ દિવ્ય પ્રબંધમમાં કુરેશના વિષયની જે કવિતાઓ છે એને જોઈન્ટ કરી દેવામાં આવી. અને આવી રીતે રામાનુજાચાર્યના શિષ્યોમાં કુરેશ જે છે એ સૌથી મહાન શિષ્યો અને ભક્તો માટે એક આદર્શ, એક ઉદાહરણરૂપ જીવન આ કુરેશ છે. હરે કૃષ્ણ. ધન્યવાદ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.